વડગામના મેમદપુર ગામના મનરેગા શ્રમિકો ગામ વિકાસ એજન્સી ખાતે પહોંચ્યા હતા। વડગામ તાલુકાના મેમદપુર ગામમાં મનરેગા શ્રમિકો વિકાસ એજન્સી પહોંચ્યા। ગ્રામ વિકાસ કચેરીમાં મનરેગાના શ્રમિકોએ ધરણા કર્યા। છેલ્લા 3 મહિનાથી મનરેગાનું વેતન ન મળતા રોષ છે। શ્રમિકોએ ગ્રામ વિકાસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે અને ગરીબ શ્રમિકોને વેતન ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ છે। દિવાળી ગઈ પરંતુ મનરેગાના શ્રમિકો હજુ વેતનની રાહ જોઈ રહ્યા છે। માટે પણ અમે કંઈક કહેવા માંગીએ છીએ કે જે ગૃહ વિભાગે સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓનો યુનિયન બનાવવાની પરમિશન આપી દે, એસઆરપીના જવાનોની પોતાના જિલ્લા બહાર બદલી ના થાય, ગ્રેડ પેનો લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીએને સસ્પેન્ડ કરવામાં ના આવે। તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી ના આઈજીની બી કરો, ઇન્કવાયરી કરો, લો એન્ડ ઓર્ડરના એડીજીપી ની કે શું કરે છે એમની બી જવાબદારી બને છે ને। આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય તો ટ્રુ સેન્સમાં લાગણી બતાવે। આ રીતે એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો, એમને ગ્રેડ પેનો લાભ આપી દો। ઓર્ડલી પ્રથા મુજબ આ રાજ્યના જિલ્લા પોલીસ વડાઓ કેટલાક બેશરમ બની બૂટની દોરી બંધાવે છે કોન્સ્ટેબલ જોડે। કોન્સ્ટેબલ ભાઈઓએ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ એમનો વાળવો પડે છે, એમના તકિયાના કવર બદલવા પડે છે, એમના માટે બજારમાંથી પપૈયું લેવા જવું પડે છે, એમના ત્યાં રસોઈ કરવી પડે। આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી। એટલે જિલ્લા પોલીસ વડાઓ અને આઈજીઓ એ કોન્સ્ટેબલોના માલિક નથી। આ લાગણી પણ તમે મારી પહોંચાડજો। એવું વસ્તુ છે કે જેના પણ પરિવારનો દીકરો એમાં દીકરી એમાં જો રક્ત ચડે, ઘર તો આખું સાફ થઈ જાય પણ સાથે સાથે દીકરો દીકરી ખોવા પડે છે। એ મુદ્દે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। સાથે સાથે જે ખેડૂતોના દેવા માફી થાય એના માટે પણ અમે આવેદનપત્ર આપવા। અમારી મુખ્ય 5 માંગણીઓમાં દારૂ, ચરસ, ડ્રગ્સમાં કારોબાર નાબૂદ થાય, રાજ્યવ્યાપી વિરોધ છે। ભ્રષ્ટ નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ પર તપાસ થવી જોઈએ। જનપ્રતિનિધિ વિરુદ્ધમાં જે રીતે કોઈ પણ હાલમાં નવી એક સ્ટ્રેટેજી કરે છે, કોઈ પણ વિરોધ કરે તો એની સામે બીજા લોકોને વિરોધ કરાવો। જેમ જનપ્રતિનિધિ વિરુદ્ધમાં પણ રેલીઓ દબાણ લાવીને દબાવવાની કોશિશ થઈ રહી છે। કાયદો વ્યવસ્થા ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે। એના જે પણ જવાબદાર મંત્રીઓ હોય એમને પણ સામે જવાબદારી નક્કી કરવામાં આવે। આ દારૂ, ડ્રગ્સ જ્યાં પકડાય છે, જેટલું ડ્રગ્સ પકડાય છે એનાથી વધુ ક્યાંક નથી પકડાતું, એના કોણ પેટ્રોલો છે એના સામે તપાસ કેમ નથી થતી? અને ખેડૂતોના દેવા માફી થાય અને વાવણીના સમયે અત્યારે બિયારણ, ધારો કે અત્યારે આપણને યુરિયા નથી મળતું, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે અને એની સામે દારૂ અને ડ્રગ્સ તમને ઘરે હોમ ડિલિવરી થાય। ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતોને યુરિયા મળવું જોઈએ, ખાતર મળવું જોઈએ, આ પુરવઠો મળવો જોઈએ, નથી મળતો। આ બાબતે અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આપના મારફત તમે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આવેદન પહોંચાડો એ વિનંતી છે।